તમારું ઘણું બધું સર્જન એ આખા જે હોરર કોમેડી જોનરમાં ને હોરર જોનરમાં જે છે એ અને જે યુનિવર્સ તમે ઊભું કરી શક્યા છો ફાઇનલી વિચ ઇઝ રેર વી હેવ નોટ હેડ ઇટ ઇન ઇન્ડિયા કે જેની અંદર તમારી પાસે આ પ્રકારનું યુનિવર્સ હોય કે જેમાં તમારી પાસે ભેડિયા પણ હોય ને તમારી પાસે સ્ત્રી પણ હોય ને તમારી પાસે મુંજિયા પણ હોય. એનો એના કેટલા બધા રેફરન્સીસ તમે પુરાણોમાંથી અને ફોકમાંથી લીધા છે અલગ અલગ પાત્રોના. જરાક એના વિશે વાત કરો, પાત્ર લઈ અને પછી એના રેફરન્સીસ. નહીં, પુરાણોનો, ફોકનો અને સ્પેશિયલી આપણા સ્ક્રિપ્ચર્સનો મારા પર બહુ ઇન્ફ્લુઅન્સ છે. હું નાનપણ અને ઓડિયન્સ હેવ નો આઈડિયા કે તમે આવું કંઈ કરી રહ્યા છો. કરેક્ટ. પણ ઓડિયન્સ પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓ સાથે જોડાયેલું છે, બરોબર. એ લોકોની લાઈફનો હિસ્સો છે. જેમ અમે અસુર કરેલું, અસુરમાં જે વાત છે કલીને કલ્કીની, એ લોકોને ખબર છે, બરોબર. એ ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલા છે. લોકો દેવો ને દાનવો વિશે લોકોને ખબર છે કે દાનવ શું હોય, અસુર શું હોય. ને એ વાર્તાને જ્યારે તમે એક પેલેટેબલ, એક અલગ પેલાથી જુઓ છો કે એક ચાઇલ્ડ એબ્યુઝની વાર્તા છે બેઝિકલી, કે એક બાપ છે એના છોકરાને અબ્યુઝ કરે છે, મારે છે, ને એને કહે છે કે રાક્ષસ પેદા હોય. એ છોકરો એક દિવસ ડિસાઇડ કરે છે કે હું રાક્ષસ છું, તો કયો રાક્ષસ છું. હી ગોઝ ટુ ધ લાઇબ્રેરી, હી ફાઇન્ડ્સ ધ બુક્સ એન્ડ હી ફાઇન્ડ્સ આઉટ દેટ આઈ એમ કલી. હું કલી છું, આ યુગ મારો છે, કલયુગ છે. અને આ કલયુગ જે 4 યુગોનું સાયકલ છે પૂરો થશે, પછી પાછો સતયુગ શરૂ થશે. પણ એ ત્યારે જ થશે જો કલ્કી આવશે ને મને મારશે તો. સો ઇફ આઈ કિલ કલ્કી, હું જો કલ્કીને મને નહીં મારવા તો મારો યુગ હંમેશા ચાલતો રહેશે. એન્ડ હી ટેક્સ ઇટ અપોન હિમસેલ્ફ. નાઉ હી ઇઝ અ હ્યુમન, બરોબર. એ તો માણસ છે, પણ તો પણ હી ગોઝ ઓન દેટ જર્ની. ઓકે, એન્ડ હી એટલે અમીશ જેવી રીતે શિવને રેશનલાઇઝ કરે છે, યુ આર ટ્રાઇંગ ટુ રેશનલાઇઝ કલી હિયર. કરેક્ટ. તો એવી રીતે અલગ અલગ સ્ટોરીઝ છે જેને હું ક્યાંક ને ક્યાંક મારી વાર્તાઓમાં, અને નેચરલી જ આવે છે, કે જેમ બાલામાં કુબ્જાની સ્ટોરી છે. એ તો એટલી ઇન્ટરેસ્ટિંગલી વીવ થયેલી છે. અને એક પોઈન્ટ પર ભૂમિના રેફરન્સમાં પણ અને એન્ડમાં આયુષ્માનના રેફરન્સમાં ભૂમિ પોતે ક્વેશ્ચન પણ કરે છે કે ભગવાને જ ખોટું કર્યું ને, કુબ્જાને શું કામ એને સુંદર બનાવવાની જરૂર હતી, કૃષ્ણ ભગવાને, બરોબર. કોઈક જેવી કુબ્જા હતી, એને કેમ કોઈ એક્સેપ્ટ ન કરત. અને પછી આખી ફિલ્મ પૂરી થાય છે ત્યારે આયુષ્માન કહે છે કે અબ જાકે કુબ્જા કી કહાની સમજ મેં આવી, કે ભગવાને એને સુંદર બનાવી નહોતી, એને સુંદરતાનો અહેસાસ કરાવેલો. એટલે વેન યુ રિયલાઇઝ હાઉ બ્યુટીફુલ યુ આર ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઇન ધ વર્લ્ડ. કરેક્ટ. બરોબર. એટલે એવી રીતે ત્યાં એ વાર્તા, પછી ભેડિયામાં જે ખાંડવનવાળી વાર્તા છે એ વિવિન કરેલી, આમાં પણ છે અર્ધનારેશ્વર વાળું પેલું છે. એટલે એ દરેક વાર્તાઓ ક્યાંક ને ક્યાંક સ્ક્રિપ્ચર્સમાંથી. મુંજા ત્યાં બહુ મોટું લેજેન્ડ છે, બ્રહ્મ રાક્ષસનું આપણા શાસ્ત્રોમાં લેજેન્ડ છે. અને ખાસ કરીને કોંકણમાં જે છે એમાં લગ્ન વખતે 16 મુંજાની સેરેમની છે, કે જ્યારે એક યજ્ઞોપવિત સંસ્કાર થાય બટુકના બ્રહ્મચર્યાશ્રમમાં, અને એને ચોટલી બાંધે, એને મુંજા કહેવાય. અને જ્યારે એના લગ્ન થાય, જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, એનો બ્રહ્મચર્ય કાળ પૂરો થયો પહેલા 25 વર્ષ, ત્યારે 16 મુંજાની સેરેમની થાય અને પછી એના લગ્ન થાય. એટલે એને ચોટલી જ્યાં સુધી બાંધેલી હોય ત્યાં સુધી એ સ્ટુડન્ટ છે. એન્ડ હી ઇઝ નોટ અલાઉડ ટુ લાઈક ફોલ ઇન લવ એન્ડ ઓલ. અને જો એવા બટુકની યજ્ઞોપવિત સંસ્કારના 10 દિવસમાં જો મૃત્યુ થાય તો એ બ્રહ્મ રાક્ષસ બને. તો હવે એ છે છોકરો, બરોબર, બિચારો છોકરો 10 વર્ષનો છે, અને પાછો એ રાક્ષસ બની ગયો છે. એટલે એ જિદ્દી પણ છે ને ખતરનાક પણ છે. એટલે એ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ફોક ટેલ્સમાંથી, સ્ક્રિપ્ચર્સમાંથી એ મળે છે, પણ એનો બહુ હેવી ઇન્ફ્લુઅન્સ